वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय नमिने नमः। कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषत्पास्पार्दयोर्भद्रं श्रीविरचिन नेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परम उपकारी शास्त्रकार भगवंतोए आत्मकल्याणનો માર્ગ દર્શાવતા આપણને કાયોત્સર્ગની સાધના બતાવી છે. કાયોત્સર્ગની સાધના સંવર અને નિર્જરા આ બે તત્વોની અંતર્ગત સમાવિષ્ટ થાય છે. સંવર એ આવતા કર્મોને રોકવાની પ્રક્રિયા છે. નિર્જરા એ પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરવા માટે છે. કાયોત્સર્ગ દ્વારા નવા આવતા કર્મોનું બંધન અટકે છે અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય થાય છે. એટલે 12 પ્રકારના તપોમાં આભ્યંતર તપની અંદર છઠ્ઠું તપ કાયોત્સર્ગ જણાવ્યું છે. કાયાનો ઉત્સર્ગ કરવો એટલે કે કાયાને છોડવી. જીવતા જીવ આપણે કાયાનો ત્યાગ કરી શકતા નથી. એટલે અહીં કાયોત્સર્ગ શબ્દનો અર્થ આપણે કાયાના મમત્વનો ત્યાગ. કાયાનું મમત્વ બહુ ગાઢ રીતે આપણા આત્મા ઉપર છવાયેલું છે. આપણે અનાદિ કાળથી આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છીએ. દરેક ભવની અંદર આપણે કાયાથી યુક્ત રહ્યા છીએ અને એના કારણે કાયા સાથેનું મમત્વ અત્યંત ગાઢ રીતે સંકળાયેલું છે. તે ગાઢ રીતે છવાયેલા કાયાના મમત્વને ઢીલું કરવું, ત્યાગવું, મંદ કરવું અને છેવટે સંપૂર્ણપણે કાયાના મમત્વથી મુક્ત થવું. અનેક મહાત્માઓએ જ્યારે જ્યારે સાધનાની પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે એમણે દેહથી સંપૂર્ણપણે અલિપ્ત થઈને સાધના કરી છે. એક દ્રષ્ટિએ આપણે જ્યારે કાયોત્સર્ગ કરીએ ત્યારે આપણા કાયા પ્રત્યેના મમત્વને શિથિલ કરવાનું છે, છોડવાનું છે, મંદ કરવાનું છે.
અને એટલા જ માટે જ્યારે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા લઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે તાવ કાયમ થાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બોસિરામી. મારી કાયાને હું બોસિરાવી દઉં છું, ત્યાગી દઉં છું, કાયાના મમત્વનો ત્યાગ કરું છું. સાધનાના ક્ષેત્રની અંદર હું અને મારું આ બે બહુ મોટા અવરોધો આપણી સાથે અનાદિકાળથી જોડાયેલા છે અને એને છોડવા માટેની આ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને આપણે વધુ તીવ્ર બનાવવા માટે, એ પ્રક્રિયાને આપણે વધુ સમજી શકીએ તે માટે આપણે એક બે પ્રયોગોનો વિચાર કર્યો હતો. એક પ્રયોગ હતો જેમાં આપણે ઓહમ, નાહમ, સોહમ તેનો વિચાર કર્યો હતો. જ્યારે આપણે આપણી જાતને પૂછીએ છીએ કે કોહમ, હું કોણ છું, એના ચિંતનની અંદર, એના ઊંડાણની અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે એ સ્પષ્ટ થતું જાય છે કે હું કાયા નથી, કાયાથી ભિન્ન, કાયાથી અલગ એવું કોઈ તત્વ છે. તો એ તત્વ શું છે એનો આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો છે. આપે આપ વિચારતા એટલે પોતે જ પોતાનો વિચાર કરવો. ઓહમ એ શરૂઆત છે કે હું કોણ છું. આચારાંગ સૂત્ર જે જૈન ધર્મનું સૌથી પહેલું આગમ, એ પહેલા આગમની પહેલી પંક્તિ સુયમ મે આઉસમ તેણમ ભગવયા એવમ અખાયમ. સુધર્મ સ્વામી જંબુ સ્વામીને જણાવે છે કે હે આયુષ્યમાન, એ શિષ્યને ઉદ્દેશીને આ શબ્દ બોલાયેલો છે. એટલે હે આયુષ્યમાન, શ્રમણ ભગવાન મહાવીર પાસેથી મેં આવું સાંભળ્યું છે. સુધર્મ સ્વામીએ જે સાંભળ્યું છે તેને જંબુ સ્વામી સામે રજૂ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે કે એવમ એગેસી નો સરના ભવાઈ. આ જગતની અંદર મોટા ભાગના જીવોને એ જ ખ્યાલ નથી કે પોતે શું છે, ક્યાંથી આવ્યું છે, ક્યાં જવાનું છે, કોણ છે. આ પ્રશ્ન જેમ જેમ ઊંડાણપૂર્વક વિચારતા જઈશું તેમ તેમ આપણી આત્મદશા વધુ મજબૂત થતી જશે. એટલે આપણી પોતાની ખોજ, હું કોણ છું એ પ્રશ્નની અંદર આપણી પોતાની જ ખોજ સમાયેલી છે. એટલે કે આપણે જ આપણી જાતને શોધી રહ્યા છીએ, જે અનાદિકાળના પરિભ્રમણ દરમિયાન આપણને ક્યારેય આવો પ્રશ્ન ઉઠ્યો નહીં હોય. ઉઠ્યો હશે તો આપણે થોડી ક્ષણ માટે જાગૃત થયા હશું અને ફરી પાછું પ્રમાદે આપણને ઘેરી લીધો હશે. તો ખુદની ખોજ કરવાની છે, પોતાની જાતની ખોજ કરવાની છે. એ ખોજની અંદર સૌથી મોટામાં મોટો અવરોધ એ કાયા છે. કાયાની અંદર આપણે આપણા પોતાના સ્વરૂપને માનવા લાગીએ છીએ કે હું એ આ કાયા છું. પોતે શું છે એ જાણવાની, સમજવાની, ઊંડા ઉતરવાની વાત ત્યાં છૂટી જાય છે. પણ જે જોવાઈ રહ્યું છે
તેને આપણે આપણું પોતાનું અસ્તિત્વ માની લઈએ છીએ, તેને જ આપણે આપણા પોતાનું સ્વરૂપ માની લઈએ છીએ. જે દિવસે જે જોવાઈ રહ્યું છે, જે અનુભવાઈ રહ્યું છે, જે સંભળાઈ રહ્યું છે, તે જેનો આપણે સ્વાદ લઈ રહ્યા છીએ, જેનો ગંધ લઈ રહ્યા છીએ, આ બધાને સંક્ષેપમાં કહેવું હોય તો જે જોવાઈ રહ્યું છે તે આજ સુધી આપણે એને આપણું પોતાનું માનીને જીવી રહ્યા હતા. જોવાઈ રહ્યું છે એટલે કે આપણને આપણા વસ્ત્રો દેખાઈ રહ્યા છે, આપણને આપણા ચશ્મા દેખાઈ રહ્યા છે, આપણી પેનો દેખાઈ રહી છે, આપણું ઘર દેખાઈ રહ્યું છે, આપણી ગાડી, કાર, મોટર કાર દેખાઈ રહી છે. તેમાં આપણે મારાપણાનો બોધ કરીએ છીએ. એટલે જે જોવાઈ રહ્યું છે તેને ખુદ માની લઈએ છીએ. જે દિવસે એનાથી અલિપ્ત થઈ જઈશું, એટલે જે જોવાઈ રહ્યું છે તે, જેને હું જોઈ રહ્યો છું તે હું નથી અને તે મારું નથી, એનાથી આપણે ઉપર ઉઠી જઈશું, એટલે કે એનાથી આપણે અલિપ્ત થઈ જઈશું. તે સમયે આપણને ખ્યાલ આવશે કે જે જોનારો છે તે જ હું છું. જેને હું જોઈ રહ્યો છું એ હું નથી, પણ જે જોઈ રહ્યું છે, જે જોનાર છે તે હું છું. જ્યારે આપણે આત્માના લક્ષણોની વાત કરીએ છીએ ત્યારે આત્માના બે મુખ્ય લક્ષણોની વાત થાય છે. એક જ્ઞાતા અને બીજું દ્રષ્ટા. આત્મા જ્ઞાતા છે, જાણનાર છે, અને જોનાર છે, દ્રષ્ટા છે. જે દિવસે આ અનુભૂતિ સ્પષ્ટ થઈ જશે, આ અનુભૂતિ આપણી સ્થાયી થઈ જશે, તે દિવસે આપણને આ જે બધી વસ્તુઓ દેખાઈ રહી છે તેનાથી આપણે તદ્દન અલિપ્ત થઈ જઈશું. તો જે મૂળ વાત ઉપર આપણે આવીએ તો કાયોત્સર્ગની અંદર જે વાત કહેવામાં આવી કે તાવ કાયમ અપ્પાણમ કાયમ વોસિરામ, મારી કાયાને હું વોસિરાવી દઉં છું, મારી કાયાનો હું ત્યાગ કરું છું, અર્થાત મારી કાયાના મમત્વનો ત્યાગ કરું છું. ત્રીજો જે આપણો સંકલ્પ છે કાયોત્સર્ગ કરતી વખતે, પહેલો સંકલ્પ કાયા વિશેનો છે, બીજો સંકલ્પ આપણો વાણી વિશેનો છે, અને ત્રીજો સંકલ્પ મન વિશેનો છે. આ મન અસ્થિર છે, મનની અંદર વિચારોની હારમાળા ચાલી રહી છે. મન સતત વિચારોમાં મગ્ન રહે છે, વિચારોમાં રમ્યા કરે છે. આપણે અનેક વાર મનની વાત આવે ત્યારે આનંદગંજી મહારાજના સ્તવનને યાદ કરીએ છીએ કે મનડું કિમહી ન બાજે ઓ કુંથુજી ન મનડું કિમહી ન બાજે. બાજે એટલે સ્થિર થતું નથી, ક્યાંય બંધાતું નથી, મન ક્યાંય વિશ્રામ લેતું નથી. અને આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે જાણેણમ, હું ધ્યાન દ્વારા મારા અન્ય વિચારો, મારા બાકીના આલંબનમાં જેને આપણે સ્થિર કર્યું છે તે સિવાયના તમામે તમામ વિચારોને હું સિરાવી દઉં છું, હું ત્યાગી દઉં છું, હું છોડી દઉં છું. એટલે જે આલંબન પરમાત્માનું, પંચપરમેષ્ઠીનું, ગુરુનું, આરાધ્ય દેવનું કે અન્ય કોઈ પદાર્થનું આપણે આલંબન લીધું હોય, તે આલંબન સિવાયના તમામે વિચારોને હું છોડી દઉં છું. એટલે મન વિશ્રામ પામે છે. ક્યાં? આલંબનની અંદર. અત્યાર સુધી મન ભમ્યા કરતું હતું. મન ભમ્યા કરે છે
તેનું કારણ શું છે, કયા કારણે મન ભમ્યા કરે છે, તે બાબત વિચારવા યોગ્ય છે. તેના ઊંડાણમાં જવાની જરૂર છે કે મન સતત વિચાર કર્યા કરે છે, તેનું મૂળ કારણ કોઈ હોય તો આપણને અભાવ નડ્યા કરે છે. અભાવ એટલે જે મળ્યું છે તેના કરતા વધુ મેળવવાની વૃત્તિ, તેના કરતા વધુ મળે તેવી અપેક્ષા, જે મળ્યું છે તે ઓછું છે એવી અતૃપ્તિ, એટલે કે સતત મનની અંદર એ જ ભાવ રમ્યા કરે કે મને જે મળ્યું છે તે ઓછું છે, બીજાને મારા કરતા વધુ મળી ગયું છે, પેલો આગળ નીકળી ગયો, હું રહી ગયો. આ ભાવ વિચારોની અંદર મનને રમાડ્યા કરે છે, મન આ વિચારોની અંદર રમ્યા કરે છે. એટલે અહીંયા કહે છે કે જ્યાં સુધી આપણને અભાવ છે ત્યાં સુધી, અભાવ ઘણી બધી વસ્તુનો હોઈ શકે. અભાવ પદનો પણ હોઈ શકે. બીજાને પદ મળી ગયું, મને પદ ન મળ્યું. બીજાને પ્રતિષ્ઠા મળી ગઈ, મને પ્રતિષ્ઠા એટલે ફેમસ થઈ ગયો, હું ફેમસ ન થઈ ગયો. એના કરતા તો મેં વધુ મહેનત કરી છે, એના કરતા તો હું વધુ આગળ હતો અને હું પાછળ થઈ ગયો. આવા અભાવને કારણે મન સતત વિચારોમાં રમ્યા કરે છે. પણ જે દિવસે આપણને આપણા પોતાનો એટલે મન દ્વારા પરમાત્માનું આલંબન લઈને પરમાત્માની અંદર લયલીન થતા જ જે સમયે આપણને જે પહેલો પ્રયોગ આપણે કર્યો હતો એ પહેલા પ્રયોગની અંદર સોહમની વાત કરી હતી કે સોહમ તમે છો તે જ હું છું અને હું છું તે જ તમે છો. આત્માના શુદ્ધ સોરી, પણ જીતુભાઈનું ઇન્ટરનેટ ડાઉન થઈ ગયું લાગે છે. જસ્ટ હેંગ ઇન, જરા હું ફોન કરીને ચેક કરું છું. I'm calling him. Okay, Pradeep. But he's not answering. He'll probably rejoin as soon as he can, I'm sure. Okay, sir. કનેક્શન નરેન્દ્રભાઈ હવે સંભળાય છે ફરી? હા, અવાજ સંભળાય છે. તમારો વિડીયો નથી, વચ્ચે વિડીયો બંધ. હા, તો જ્યારે આ ભાવ આવી જાય ત્યારે અભાવ ખરી પડે છે, અભાવ નષ્ટ થઈ જાય છે. અને અભાવ જ્યારે નાશ પામે છે, અભાવ જ્યારે ખતમ થઈ જાય છે, ત્યારે મન વિશ્રામ અનુભવે છે, મન શાંત થઈ જાય છે, મન હવે ભટકવાનું છોડી દે છે. એટલે આપણે જ્યારે સમ્યક દર્શનની પ્રક્રિયાની વાત કરીએ છીએ, જે સમયે જીવ યથા પ્રવૃત્તિકરણ કરે, જીતુભાઈ તમારો વિડીયો બંધ છે. હવે હજી એકદમ ડાર્ક જ દેખાય છે. હા, હવે વિડીયો દેખાય છે.
પણ તમારું માઇક મ્યુટ છે. હવે દેખાય છે બરાબર અને સંભળાય છે બંને વસ્તુ? હા હા. ઓકે. તો જે સમયે અભાવ શમી જાય છે, એટલે જ આર્યભદ્રબાહુ સ્વામી એક બહુ મજાની વાત કરે છે કુવસકહરમ સ્તોત્રની અંદર. તુહ સમક્તે લદ્ધેવી ચિંતામણી કપ્પપાય વભ્રયે પાવંતી અવિઘ્રણમ એવા ઐરામરમ પ્રાણમ. તુહ સમક્તે લદ્ધેવી, હે ભગવાન, તમારું સમ્યક્ત્વ, તમારું સમ્યક દર્શન જે સમયે મને પ્રાપ્ત થાય છે, તે સમય આ જીવને ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક એવું કંઈક મળ્યાની અનુભૂતિ થાય છે. આજ સુધી અભાવ આપણને નડતો હતો, સાલતો હતો, એની અભાવની ચિંતામાં આપણે મન ભટક્યા કરતું હતું, અને હવે અભાવ ખરી પડ્યો છે, અભાવ રહ્યો નથી, અને અભાવ ન રહે ત્યારે મન વિશ્રાંત પામે, મન શાંત થઈ જાય, વિકલ્પો બધા ખરી પડે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે જાણેણમ અપ્પાણમ ગોસિરામી, ધ્યાન દ્વારા હું મારા મનની તમામે તમામ વૃત્તિઓને ગોસિરાવી દઉં છું. આ આપણો બહુ મહત્વનો ત્રીજો સંકલ્પ છે. પહેલો સંકલ્પ કાયા વિશેનો હતો, બીજો સંકલ્પ હતો તે વાણી વિશેનો હતો, ત્રીજો સંકલ્પ એ મન વિશેનો છે કે મન અત્યાર સુધી ઘૂમ્યા કરતું હતું, હવે આવી ઉત્તમ ક્રિયા, આવો ઉત્તમ સાધનાનો માર્ગ મળ્યો છે, ત્યારે મને માત્ર અને માત્ર પરમાત્માના આલંબનમાં ખોવાઈ જવાનું, પરમાત્માના આલંબનમાં લીન થઈ જવાનું, પરમાત્માના આલંબનની અંદર એકાકાર થઈ જવાનું જે અવસર મળ્યો છે, એ અવસર મારા માટે ઉત્તમોત્તમ અવસર છે. એટલે મન વિશ્રામ પામે છે, મન શાંત થઈ જાય છે, મનના વિકલ્પો ખરી પડે છે. જ્યારે આપણે આ સ્થિતિએ પહોંચે છે, એટલે કે મનના વિશ્રામો શાંત થવા માંડે છે, ત્યારે પરમ નિવૃત્તિમય અસ્તિત્વના ચૈતન્યનો સ્પર્શ થાય છે. પરમ નિવૃત્તિમય, શ્રેષ્ઠ ઉત્તમ કોટીની નિવૃત્તિ થઈ ગઈ છે, અને એના કારણે આપણને આપણા પોતાના અસ્તિત્વ ચૈતન્યનો, અસ્તિત્વના ચૈતન્યનો સ્પર્શ થાય છે, અને એનો રસાસ્વાદ, એની અનુભૂતિ થવા માંડે છે. ત્યારે બધું ભૂલી જાય છે. આપણે ગજસુકુમાલ મુનિની વાત કરીએ છીએ, આપણે ખંડક મુનિની વાત કરીએ છીએ, આપણે સ્કંદિલાચાર્યના 499 શિષ્યોની વાત કરીએ છીએ કે 499 શિષ્યોને નિર્યામણા કરાવી હતી. અંતિમ આરાધના કરાવતા કરાવતા એ આચાર્ય સ્કંદિલાચાર્ય એક જ વાત એમને સમજાવે છે કે દેહ આપણો છે નહીં, દેહ નાશવંત છે, દેહ છોડવાનો છે, દેહ છૂટી જવાનો છે. આ આપણા માટે પરમ આનંદનો, ઉલ્લાસનો અવસર છે કે આપણને આવું એક નિમિત્ત મળ્યું છે આત્મામાં લીન થવાનું. બાકી તો એ પરમ ઉત્કૃષ્ટ કોટીનો ઉપસર્ગ હતો, જીવનનો અંત લાવનાર ઉપસર્ગ હતો, અને એવા સમયે કોઈ પણ આત્મા વિચલિત થઈ જાય, કોઈ પણ, કે જ્યારે ઘાણીની અંદર પીલાતા એ જીવને કેવી પીડા થઈ હશે, પણ એ પીલાતી વખતે દેહમાં પોતાના વિચારોને, પોતાના મનને જવા દીધું નહીં હોય, પોતે જ પોતાના, એટલે કે પોતે પોતાના આત્માની અંદર આપે આપ વિચારતા મન પામે વિશ્રામ, રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. એટલે જ્યારે આપણે કાયોત્સર્ગ કરીએ ત્યારે
આપણે આપણા પોતાની અંદર ખોવાઈએ છીએ ત્યારે મન વિશ્રામ પામે છે, અને મન વિશ્રામ પામે ત્યારે આપણને આપણા પોતાનો રસાસ્વાદ અનુભવાય છે, અને એનું જ નામ સાચો અનુભવ છે. તો એ 499 શિષ્યો એવા ઉપસર્ગની અંદર પણ આરાધના કરતા કરતા મોક્ષ પામે. ગજસુકુમાલ મુનિ, ખંદક મુનિ, આવા બધા મુનિરાજો જ્યારે કાયોત્સર્ગની અંદર લીન થઈ જાય ત્યારે અનુભવ તાકો નામ, કે આ અનુભવનું નામ છે પરમ રસાસ્વાદ ઉપજે. એટલે દેહ પીલાઈ રહ્યો છે, પણ દેહ તો મારો હતો જ નહીં, અને મારો થવાનો પણ નહોતો. એ ભાવ ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે. એવો પરાકાષ્ઠાએ પહોંચેલો ભાવ અનુભવનો રસાસ્વાદ કરાવે છે. તો આજે જે આપણે જ્યારે કાયોત્સર્ગ કરીએ ત્યારે એ વિચાર કરવાનો છે કે હું જે સંકલ્પ કરું છું, સંકલ્પ અહીંયા પચકાણ કહીએ, નિયમ લઈએ, કે આપણે કાયોત્સર્ગ માટેની પ્રતિજ્ઞા શબ્દ બોલીએ છીએ, તે બધાનો અર્થ એક જ છે કે હું કાયોત્સર્ગની અંદર લીન થવા જઉં છું ત્યારે આપે આપ વિચારતા, હવે મારે મારો જ વિચાર કરવાનો છે. મન પામે વિશ્રામ, મન વિશ્રામ પામે છે. શેના દ્વારા? તો કહે છે કે તાવ કાયમ સ્થાનેનમ, સ્થાન ઉપર, એક સ્થાન ઉપર સ્થિર થવા દ્વારા, મૌનેનમ, વાણીનું મૌન ધારણ કરવા દ્વારા, અને મનને ધ્યાનમાં લીન કરીએ છીએ ત્યારે આપણને રસાસ્વાદની અનુભૂતિ થાય છે. અને આ જ સાચો અનુભવ છે. આ સંસારના અનુભવોથી આપણે હજુ પણ તૃપ્તિ પામ્યા નથી. અનાદિકાળથી પરિભ્રમણ કરવા છતાંય અત્યાર સુધી અનુભવ પ્રાપ્ત કર્યો નથી. આજે આપણને અનુભવ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. ત્યારે આપણે જે પ્રતિજ્ઞા લઈએ, જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે ખરા અર્થમાં આપણે એના પ્રતિજ્ઞાના શબ્દોને બરાબર યાદ કરીને કાયોત્સર્ગની અંદર ઊંડા ઉતરીએ. તો આપણે જ્યારે બોલીશું કે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ ઝાણેનમ અપ્પાણમ વો સિરામી, ત્યારથી આપણી સાધના જેટલા સમય સુધીનો સંકલ્પ કર્યો છે ત્યાં સુધી આ જ ભાવને આપણે સતત અંદર વિચારતા રહીશું. આલંબન જેને લઈએ છીએ વિતરાગ પરમાત્માનું, કે 24/24 વિતરાગ પરમાત્માની અંદર આપણા સ્વરૂપને જોવાની કોશિશ કરીશું. તે સિવાયનું બધું જ ભૂલી જઈશું. પંચ પરમેષ્ઠીમાં આપણા પોતાના સ્વરૂપને જોવાનું ભાવ આપણે ભાવીશું. આ જ રીતે આપણે કાયોત્સર્ગ કરવાનો છે. આજના કાયોત્સર્ગની આપણે હવે તૈયારી કરીશું. ઉભા જેમને કાયોત્સર્ગ કરવાનો છે તે ઉભા થઈને સ્થિરતાપૂર્વક બંને પગ ઉપર આપણા શરીરનું વજન સમભાગે વહેંચાયેલું રહે. આગળના ભાગે એટલે અંગૂઠા વાળા ભાગ તરફ થોડી વધુ જગ્યા, અને પાછળની પાનીના ભાગ તરફ થોડી ઓછી જગ્યા, એવી રીતે ઉભા રહેવાનું છે. આપણા બંને હાથોને આપણા જંઘા તરફ ફેલાયેલા રાખવાના છે. આંખો ધીરે ધીરે બંધ કરવાની છે. મનને આપણે આજ્ઞા ચક્ર ઉપર લાવીને સ્થિર કરવાનું છે. બેઠા બેઠા જેમને કાયોત્સર્ગ કરવાનું છે તેઓ કરોડરજ્જુને સ્થિર રાખે, શરીરને શિથિલ રાખે, આંખો ધીરે ધીરે બંધ કરે, અને કાયોત્સર્ગ માટેની જે પ્રતિજ્ઞા સૂત્રો છે તેનું શ્રવણ કરતા કરતા કાયોત્સર્ગમાં લીન થશે. અને જેઓ ખુરશી ઉપર બેસીને કાયોત્સર્ગ કરવા માંગે છે તેમને ખુરશી ઉપર બેસીને પણ કરોડરજ્જુને સ્થિર રાખવાનું, હાથોને ખીચણ તરફ રાખીને શિથિલ થઈ જવાનું છે, રિલેક્સ થઈને કાયોત્સર્ગ કરવાનું છે. તો આપણે આજના કાયોત્સર્ગને
સૂત્રોનું શ્રવણ કરીને પ્રતિજ્ઞા પ્રમાણે કાયોત્સર્ગ કરવા તરફ આગળ વધીશું. ઈચ્છા કારેણ સંદેશ ભગવાન 15 મિનિટનો કાયોત્સર્ગ કરીશું. પ્રતિજ્ઞા પ્રમાણે કાયોત્સર્ગમાં લીન થઈશું. ઈચ્છા કારેણ સંદેશ ભગવાન તિર્યાવયમ પરિક્રમામ ઈચ્છામિ પરિક્રમી. તિર્યાવૈયાએ વિરાહણાએ ગમણાગમણે પાણકગમણે બિયકગમણે હરિયકગમણે ઓસા ઉત્તિંગ પણગદગ મટ્ટી મકડા સંતાન સંકમણે જેમે જીવા વિરાહિયા એગિંદિયા બેઇંદિયા તેઇંદિયા ચોરિંદિયા પંચિંદિયા અભિહયા વત્તિયા લેસિયા સંગાયા સંગતિયા પર્યાવિયા કિલામિયા ઉદ્દવિયા ઠાણો ઠાણમ સંકામિયા જીવ્યાઓ વવરોવિયા તસમિચ્છામિ દુક્કડમ તસ્સ ઉત્તરીકરણેનમ પાયચ્છિત્તકરણેનમ વિશોહીકરણેનમ વિસલ્લીકરણેનમ પાવાણમ કમ્માણમ નિઘાયણઠાય ખામિ કૌસર્ગમ અન્નત્થ ઉસસ્યેણમ નિસસ્યેણમ ખાસ્યેણમ છેણમ જંબાયેણમ ઉદ્દુયેણમ વાયનિસકેણમ કમલીય પિત્તમુચ્છાય સુહુમેહિ મંગ સંચાલેહિ સુહુમેહિ ખેલ સંચાલેહિ સુહુમેહિ દિગ્વિ સંચાલેહિ એવમયેહિમ આગારેહિમ અભગો અવિરાયો ઉચ્ચમે કૌસર્ગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમસ્કારેણ ન પારેણ તાવ કાયમ પાણેણમ મોણેણમ ચાણેણમ અપ્પાણમ ગોસ્તિરામિ
नमो अर्यन्ताणं लोगस्स उज्ज्वगरे ब्रह्म तीर्थयरे जिने हरियं ते चित्तैसं पूर्वी सन्ति केवले कुशव मध्यम च वंदे संभवमपि अनंगं च सुमं च परमपरं सुतात् क्षीणं च संदप्तं वन्दे सुवीं च पुष्पदन्तं श्रेयल सिद्धं च वासुपूज्यं च विमलमनन्तं च जिनं धम्मं सन्तं च वन्दे कुण्ठम् अरं च मल्लिक वन्दे सुतयं मणिजयं च वन्दामि ऋक्षणं आसं तव वचनं च एवं मैं अभित्वा विहूय रेमला पहिन जगन्नाथ चौबीसम दिनोरा तिथैरामे पश्यन्ति कित्तिया वंदिया मन्या जय लोकसोत्तमा सिता आरुत गोहिलाभन समाई वरम करुणिते दंदेशु निमलैरा ऐतेषु एं बयासैरा सागर वर्गंबिरा सिद्धा सिद्धिं दिशन्ति नरेंद्र भाई કોઈને કઈ પૂછવું હોય તો આપણી પાસે 4 મિનિટનો સમય છે કઈ ઓકે કોઈને સવાલ હોય તો પ્લીઝ ઝૂમનો હાથ ઊંચો કરશો અથવા અનમ્યુટ થશો અને તમારો સવાલ પૂછી શકશો. કોઈનો હાથ ઊંચો થયો નથી તો ના એક મધુરીબેન. हाँ प्रणाम जीतू भाई प्रणाम एवरीबॉडी મને ખાલી એક હતું કે જ્યારે ધ્યાનમાં હોઈએ ત્યારે આમ બી મને ઘણી વખત આવે છે પણ આજે મને અલગ અલગ જાતની બે સુગંધ આવી એટલી પેક્યુલર સ્મેલ હતી એ શું હશે સમ એનર્જી કોઈ એનર્જી નજીક આવે છે અને એ કેમ કે સમટાઈમ્સ તો આઈ ફીલ વાઇબ્રેશન ઓલ્સો અને મને ખબર નથી પણ મેં કીધું આજે તો મને એટલી બે અલગ જાતની સુગંધ એક થોડી વાર આવીને જતી રહી પછી એન્ડમાં પાછી અલગ સુગંધ અલગ અલગ સુગંધ છે એનું શું રીઝન હશે? આવા જુદા જુદા પ્રકારના અનુભવો સાધના દરમિયાન થતા હોય છે. સુગંધનો અનુભવ થાય, કોઈક વાર વાઇબ્રેશનનો અનુભવ થાય, કોઈક વાર ધ્વનિ સંભળાય, કોઈક વાર આપણને કોઈક સમુદ્ર કિનારે બેઠા હોઈએ અને સમુદ્રનો ઘૂંઘવાટ સંભળાય, કોઈક વાર પડઘાઓ સંભળાય. તો જુદી જુદી ઇન્દ્રિયોનો આવા પ્રકારનો અનુભવ થવો એ સહજ છે, પણ એની અંદર આપણે જરાય અટવાવાનું નથી કે એની અનુભૂતિ વારંવાર થાય એવો પણ આપણે વિચાર કરવાનો નથી. એ માત્ર ઇન્ડિકેશન છે કે આપણે આપણી સાધનાની અંદર આગળ વધી રહ્યા છે, સાચી દિશામાં આપણી પ્રગતિ થઈ રહી છે. ઈચ્છા તો ક્યારેય કરી નથી પણ ઓટોમેટિકલી આવે છે ને જાય છે. હા, એટલે બસ એટલું આપણે એનો સંતોષ માનવાનો કે આપણે સાચી દિશામાં આગળ પ્રગતિ કરી રહ્યા છીએ. થેન્ક યુ પ્રણામ. હવે આપણે અંતમંગલ કરીશું કેમ કે આના પછી તરત જ પ્રાકૃત ભાષાના વર્ગો શરૂ થવાના છે, તો આપણે અંતમંગલ કરીશું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગાક્ષયં યાન્તિ ચેત્યન્તે વિઘ્નવર્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને દિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્મ